સાવલી તાલુકાના પોઈચા રાણિયા ગામે સરકારી ગૌચર જમીન પર કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણને લઈને જાગૃત નાગરિકે જે ફરિયાદ કરી ત્યારબાદ વહીવટીતંત્ર સક્રિય બન્યું છે। જાગૃત નાગરિક ઘણા સમયથી અનેક કચેરીઓ ખાતે રજૂઆત કરી રહ્યા હતા। ઓનલાઈન તેમણે મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી હતી અને આખરે તેમની રજૂઆતનું પરિણામ સામે આવ્યું છે, કારણ કે વહીવટીતંત્ર સક્રિય બન્યું અને આ મામલે ગેરકાયદેસર જે બાંધકામ સરકારી ગૌચર જમીન પર કરવામાં આવ્યું છે તેને લઈને કાર્યવાહી કરી છે। વધુ માહિતી મામલતદાર સાહેબ દ્વારા આપવામાં આવી છે। પોઈચા રાણિયા તાલુકો સાવલી સર્વે નંબર 459 સરકારી જમીનની અંદર જે પણ કંઈ દબાણો થયેલા છે એ દબાણોને દૂર કરવાની કાર્યવાહી હાલ અમે ચાલુ કરેલ છે। જેમાં અગાઉ માપણી થયેલ જેના ગઈકાલે ખૂંટ હદ નિશાન નક્કી કરી કાલે કરી દેવામાં આવેલ છે। હવે ટૂંક સમયની અંદર આ વીકની અંદર દબાણ હટાવવાની પ્રક્રિયા ચાલુ કરવામાં આવશે। આમાં કોઈ ફરિયાદ કે બીજું કંઈ કરવાનું? હા, એમાં ચેતનસિંહ કરીને પોઈચા રાણિયાના ભાઈ જે છે ચેતનસિંહ, એમનું આખું નામ તો મને ખબર નથી પણ ચેતનસિંહ કરીને છે, એમણે ફરિયાદ કરેલી હતી। એના આધારે અમે તપાસ કરી માપણી કરાવડાવી સરકારી જમીનની એમાં હતી। એટલે 1-2 કંપની છે, બીજી થોડી ખેતીની જમીન છે, સામે મકાનો છે, એ બધાનો દબાણો દૂર કરવામાં આવશે। આપનું નામ? મામલતદાર સાવલી જિગ્નેશ પટેલ।